બધું ધોઈ નાખ્યું છે અને એ બધું એમાં ચોથી વખત કપાસિયા સોંપવાનું છે. હાસુ ખડ જે છે ને અહીંયા છે. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, ગુડ મોર્નિંગ. સ્વાગત છે ફરી એકવાર આપણો આજના એક નવા વ્લોગ વિડીયો સાથે. તો મિત્રો ભાઈ અત્યારમાં 8 વાગી ગયા છે અને આજે આપણે આવ્યા છીએ વાડીએ અને આ છે આપણે વાડી. ફાઇનલી આપણે એમ તો વરસાદ થયો ને એ પછીના લગભગ 4 થી 5મો દિવસ છે. આજે આવ્યા છીએ આપણે વાડીએ અને નીચે જો લીલું ખડ દેખાય ને યાદ નીંદવાનું છે અને મારા પપ્પા ગયા છે હાથી લેવા. તો બાજુના ખેતરમાં જે છે ને ત્યાં હાથી હાંકવાનું છે અને આપણે આજે નીંદવાનું છે. કપા નીંદવાનું કામકાજ ચાલુ કરવાનું છે. આજે કાલે બપોર પછી આવ્યા હતા તો આવડું એટલું નીંદી નાખ્યું છે. આ નીચલો ભાગ જે કૂવા સુધીનો દેખાય ને એ ભાગ પણ નીંદાઈ ગયો છે. કૂવાની નીચેનો ભાગ જે છે ને એ આજે નીંદવાનો છે અને કંઈક આપણે આ સફેદ રીંગણી લાવ્યા છીએ એને ખૂતાડવાની છે હવે. તો ફાઇનલી ભાઈ છે ને આપણે અત્યારમાં રીંગણીના છોડવા અને સોંપી દીધા છે અને નાખવાનું છે થોડુંક પાણી એમાં, જેથી કરીને શું છે ઉગતા થાય. બરાબર, વ્હાઈટ રીંગણી છે. બરાબર, હવે જો ઉગી જાય તો વાય છે, નકર કાઢી નાખશું. તો ભાઈ જો અહીંયા ટ્રેક્ટર આવી ગયું છે અને હાથે હાંકવાનું કરી દીધું છે ખેતરમાં ચાલુ. અને આ ખેતરમાં હાંકવાનું છે પણ આ ખેતરમાં જે છે ને ભાઈ થોડુંક ભીનું છે. જો આ બધું છે એ નીંદાઈ ગયેલું છે. આ ખેતર વરસાદ આવ્યો ને એ પહેલાં આ ભાગ જે છે ને એ નીંદાઈ ગયો હતો અને નીચેનો ભાગ જે છે ને એ નીંદવાનો બાકી હતો, એટલે એમાં વધારે ખડ છે અને એ જ ભાગ અત્યારે જે છે આપણે લેવાનો છે નીંદવા માટે. અને આ છે આપણી બાજુની વાડી, ત્યાં હાલી રહ્યું છે અત્યારે હાથી. ને કંઈક જો આપણે ખડામાં કંઈક આવું નીકળ્યું છે પાછું બીજી વાર. એકવાર નીંદાઈ ગયો છે અને કપાસ થયો છે 5-7 પાંદડા આવે એવડો કપાસ થઈ ગયો છે અત્યારે. જો આ બધો વરસાદનો કંઈક ઢળી ગયો છે ને એવું બધું છે અત્યારે. જો આ છોડવા બધા પડી ગયા વરસાદના અને શેરી પણ ઘણી ખરી બુરાઈ ગઈ, કેમ કે વરસાદ સારો પડ્યો ગયો હતો કે એટલે ઘણી ખરી આ નીક જે હતી એ બધી બુરાઈ ગઈ છે. તો ફેમિલી આ બાજુનું ખેતર આપણું જ છે. આમાં જો વરસાદ પાણી આવ્યું હતું ને આ ધોળું ધોળું દેખાય બધી વેકરો છે એ બધો જો અત્યારે બધું ધોઈ નાખ્યું છે. જો આ કપાસના છોડવાની હાલત કંઈક આવી કરી નાખી છે. મોટો કપાસ હતો અને જો છોડવા બધા ઢાળી દીધા હેઠા. ઓવાળના વરસાદનું પાણી નીક તો બધી બુરાઈ જ ગઈ છે. આમાં તો નીકે આ સર્યું છે પણ આમાં તો સરી નથી આવતી દીધો. વરસાદ પડ્યો, સારો પડ્યો વરસાદ, એટલે બધું બુરાઈ ગયું. જો આ ખેતરમાં 5 કપાસ છે અને આ એટલો આગતર કપાસ છે. તો ભાઈ આ બે સા અત્યારે લઈને આવ્યા છીએ અને જો તમે આ સા બે અહીંથી બાકી છે, આ 2 સા લીધેલા છે. અને આજે માટી દેખાય તમને નવી એટલું ખડ છે અને અહીંયા છે શેઢો. આ બધું ધોઈ નાખ્યું બધું વરસાદનું. જો નેવડું પાડી દીધું આખું. જો આ વરસાદ બધા ખેતરમાંથી આવ્યો, આ બાજુ આ ખેતરમાંથી અને એ બધું જો
શેઢા સુધી. તો ભાઈ અત્યારે આવી ગયા છે આપણે આ ખેતરમાં. અને અહીંયા જો આ ખેતરમાં હાથી ચાલુ હતું, અત્યારે જો નીચેલા ભાગમાં ચાલુ છે હાથી હાંકવાનું. અને આ માં છે ને ભાઈ કપા હતો ને એ કાંઈ ઉગ્યો નથી, એટલે ફરી વાર સોંપવાના છે. જો કપાસિયા પણ આવી ગયા છે, એટલા કપાસિયા 100 ગ્રામ જેટલા છે. એ બધા અહીંથી લગભગ 15-17 સામાં જો અહીંયા 5 ટીકડું ખોલેલું, ત્યાંથી એટલા સામાં કપાસિયા સોંપવાના છે પાછા ત્રીજી વાર. પહેલી વાર ન ઉગ્યા, બીજી વાર, ચોથી વાર થોડા, હા ચોથી વાર. એટલા 18 માનો ને 14 થી 15 સા હશે, એમાં ચોથી વખત કપાસિયા સોંપવાનું છે. કેમ કે પાણીને ધોવાઈ ગયેલા હતા. જો આ બધું પાણી ઉપરથી આવેલું છે. આ અમે પાણકાનો ઓલો પાળો બાંધેલો રહ્યો ને, ત્યાંથી બધું આવ્યો. ફરી વાર ધોઈ જવું ઉપરથી ઓલા થાંભલા પાસેથી આવેલો છે. આગળ ત્યાં જાય એટલે તમને બતાવું. અને અત્યારે બેસી ગયા છે આપણે નાસ્તો કરવા. અને નીચેના ભાગમાં કેટલા 14-15 રાપ 13 સા જે છે ને એ ખડના નીંદાણા છે અત્યારે. અને અત્યારે વાગી જશે 10:30. તો પેલા હવે આ સોંપવા મળવાનું છે 14-15 સા. તો ફેમિલી ભાઈ જો અત્યારે આપણે આવે છે સોંપતા શેઠે. જો અત્યારે સોંપવાનું હાલે છે. અને જો આ ધોવાઈ ગયું નહીં તમને બતાડું ને, તો અહીંયાથી આ ઉપલા ખેતરમાંથી બધું પાણી આવેલું છે. અને અહીંયા પાળો તોડી નાખ્યો, એટલે અહીંયાથી બધું પાણી આવ્યું. અને સીધું આ 14 થી 15 આ તો તમારા હાથી હાલી ગયું છે, નહીંતર તો એટલું ધોવાણ કરેલું છે. આ બધું 15 થી 17 સા સુધીનું બધું ધોઈ નાખ્યું છે. આમાં ફરી વાર ચોથી વાર આપણે કપાસિયા સોંપવાના છે. જો કંઈક આ રીતનું કામકાજ હાલે છે અત્યારમાં. ચોથી વાર કપાસિયા સોંપવાનું. તો ફાઇનલી ભાઈ 4 ને 6 રાપા જે છે ને 8 રાપા થશે. 8 રાપામાં કપાસિયા અત્યારે સોંપી દીધા છે. અને હજી જો અહીંયા આ દેખાય ને હોટી ખૂતાડેલી ત્યાં સુધી સોંપવાના છે. અને આ છે કંઈક વ્યૂ. તો જ્યાં સામે ટ્રેક્ટર ચાલુ છે આપણે હજી હાંકવાનું. જ્યાં આખા પડામાં હાંકવાનું છે ટ્રેક્ટર. આ પડામાં હાલી ગયું છે. તો ફાઇનલી ભાઈ અહીંયા નીચલા ભાગમાં જે છે ને ભાઈ હાથી હાંકવાનું ચાલુ થઈ ગયું છે. અને જો અહીંયા એટલું હાંકી નાખ્યું છે, એટલું બાકી છે. અને 11:30 જેવો સમય થઈ ગયો છે. અને હું આવ્યો તો મારા પપ્પાને થોડોક નાસ્તો દેવા. આવા ફાફડી ને ડુંગળી ને એવું છે. અને પાણી તો હારે ટ્રેક્ટરમાં છે. તો આપણે હવે જવાનું છે ઘર બાજુ. અને સવારમાં જો આપણે ઓલા પણ નીંદતા હતા, ત્યાંથી પછી આમાં કપાસિયા સોંપાવ્યા. અને જે બપોર પછી પાછું આવવાનું છે નીંદવા માટે. એવું કામકાજમાં હાલે છે અત્યારે. વરસાદ નથી, વરસાદનો અંધાર પણ નથી અત્યારે, એટલે આજનો દી કામ થાય. 4-5 દિવસની વરાપ પછી આ ખેતરમાં હલાય એવું થયું છે. ને ભાઈ અત્યારે ટ્રેક્ટર હાલે છે, તમે જોઈ શકો છો. અને આ ખેતરમાં પણ હાંકવાનું છે હાથી, પણ એ કાલમાં થાય. કેમ કે આજ બપોર સુધી ટ્રેક્ટર આવડું આપણી પાસે રહેવાનું છે. એમ કે બપોર પછી જવાનું છે ટ્રેક્ટર બીજી વાડીએ. એટલા માટે બપોર સુધી જેટલું હકાઈ જાય લગભગ. પછી આ મોટા કપામાં જો હાંકવાનું હોય કે ન હાંકવાનું હોય આપણને કંઈ ખબર નથી. પણ બપોર સુધીનું ટ્રેક્ટર છે એટલે. અને જે 11:30 થયા છે, હજી કલાક જેવું હાલશે ટ્રેક્ટર હજી. અને આપણે હવે જઈએ છીએ ઘર બાજુ. તો ફેમિલી આ કેન લઈ લીધું છે ભાઈ પાણીનું. અને છે ને અહીંનું પાણી થોડુંક મોડું છે, એટલે પાણી બહુ ભાવતું નથી. એટલે ઘરેથી પાણી ભરીને લાવી છે આપણે. અને બપોર પછી પણ આવવાનું છે આપણે. તો આ કેનને છે ને અમે અત્યારે ગાડીમાંથી લેતું જવાનું છે. અને અમે કૂવા પાસે મૂકી દેવાનું છે, કેમ કે બપોર પછી ત્યાંથી લેવાનું થાય. આ બધું નીંદાઈ ગયેલું છે. અને આપણે અહીંયા
આ બાજુના ભાગમાં સોંપેલા હતા કપાસિયા અત્યારમાં. બપોર પછી આવવાનું છે અને ત્યાંથી કામ લેવાનું છે, નીંદવાનું. અને અહીંયા જો સવારમાં આપણે રીંગણાનો છોડવો સોંપ્યો હતો. બંધ ઝાપવાનું બંધ કરવું પડશે હજી. અહીંયા પડી છે આપણી ગાડી. ચાલો હવે જાય ઘર બાજુ. ફેમિલી જો બા અહીંયા છે ને હાસું ખડ જે છે ને અહીંયા છે. આ ઉપલો ભાગ લેવા ગયો છે, થોડુંક બાકી હતું, ભીનું હતું ને એટલે બાકી રાખેલું હતું નીંદવામાં. અને અહીંયા ખડ વધારેમાં વધારે ખડ ખેતરમાં હોય ને તો જો આ શાહમાં છે, આ 7-8 શાહ છે, છેડાનો ભાગ છે, એટલે વધારેમાં વધારે ખડ ત્યાં છે. અને બપોર પછી અહીંયા કામ કરવાનું છે આપણે. તો ફેમિલી ભાઈ અત્યારમાં વાગી ગયા છે 2 અને આપણે જાગી ગયા છીએ. અત્યાર સુધી સૂતા હતા, મસ્ત જમી લીધું છે. અને ભાઈ આ પછી દુકાને થોડોક માવા વાળવાના છે. અને 2:30 વાગે થોડોક તડકો મોળો પડી જાય ને ભાઈ, તડકો આજે નીકળ્યો છે, થોડોક તડકો મોળો પડી જાય ને પછી જવાનું છે આજે પાછું વાડીએ. તો થોડીક વાર માવા વાળી નાખીશું. આજે હોપારી થોડીક લીધી છે અલગ અલગ, જો આ 2 હોપારી લીધી છે આજે. ને થોડીક વાર બેઠા છે દુકાને. પણ મને હે ક્યાં હતી, ક્યાં નાખીએ જબારી હવે. તો અત્યારે આવી ગયા છે પાછા વાળીએ. હે અને જો અહીંયા પણ હાથી હાંકવાનું ચાલુ છે અત્યારે. અને જો અહીંયા ભળ્યો છે આપણે વરસાદનો તળાવ. આવી ગયા છે આપણે વાડીએ. તો આજે અત્યારે પાછું ચાલુ કરવાનું છે નીંદવાનું. ભાઈ ટાટો પર થઈ ગયો છે, 3 વાગ્યા છે અને પહોંચી ગયા છીએ વાડીએ. તો ભાઈ અહીંયા જાઓ ફેમિલી, આ બધું એટલું છે ને ભાઈ લીધેલું છે અત્યારમાં. હા હવા થોડુંક અડધું પણ સવાર બપોર દીનું છે, સવારથી બપોર દીનું. અને હજી 1 ઉથલ મારી છે, 6 શાહ અત્યારેમાં નીકળ્યા છે. તમે ખડ જુઓ, લાગઠ જે છે ને ભાઈ બધું જવું ઠેઠ સુધી ઝીણું ઝીણું ખડ પાડતો જવાનું. ઉગાવો એટલું છે, જો અમે જેવું ખડ છે ને એવું જ ખડામાં છે. તો ફાઇનલી ભાઈ અત્યારે મિત્રો છે ને આવી ગયા છે આપણે ઘરે. ને ભાઈ બપોર પછીનું તો ભાઈ ઉકેલું નથી કંઈ નીંદવાનું. તો ભાઈ અત્યારે લાગી ગઈ છે થોડીક ભૂખ, કેમ કે બપોર પછી નાસ્તો કરવાનો ટાઈમ નહોતો મળ્યો એટલે ખરેલા ખાઈ લઈ. અને આવી જાઓ બધા મિત્રો ખરેલા ખાવા. અને કાલે હાથી લાવવાનું છે ભાઈ, કેમ કે નીંદે તો ઉકલેમ છે નહીં, એટલા માટે કાલે હાથી લાવવાનું છે. અને હાથી હાકી જાય પછી હાલી જાય પછી નીંદવાનું ચાલુ કરવાનું છે. કેમ કે બપોર પછી અમે લગભગ 4 જ રાપા કાઢ્યા. બપોર પહેલાં અમે 10 વાગ્યા સુધી નીંદ્યું ને તોય લગભગ કેટલા 10 થી 11 રાપા 12 રાપા નીકળી ગયા હતા. અને બપોર પછી માત્ર 4 રાપા નીકળ્યા છે. તો એટલું બધું ખડ વધારે આવે છે એટલા માટે છે ને હાથે હાંકી નાખવાનું છે. અને ત્યાં બધા ઋષિતાબેન ને બધા રમે છે. હા દક્ષ કઈ જો ચાલો ભાઈ. તો ભાઈ જે થાકી પણ ગયા છે. અને જો ભાઈ અત્યારે મહેમાન આવેલા છે એટલે એના ટૂંક બનાવેલી છે ચા. અને આપણે બેસી ગયા છીએ અત્યારે જો માવા વાળવા. થોડા ઘણા માવા વાળી નાખ્યા છે અને હજી ઘણા ખરા તો આમાં બાકી છે. ખાલી થઈ જાય ખાના બધા ભરવાના છે ફટાફટ માવાના. આગળ હાંજની પછી ગરાગી ચાલુ થઈ જશે. તો ફાઇનલી ગાઈસ હા તો આપણો આજનો આ વ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરજો. પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વ્લોગ વિડીયો સાથે. આવજો. જય માતાજી.